નમસ્તે મિત્રો, અમારી અમદાવાદી સાગર યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે, જ્યાં અમે તમારા માટે એવી માહિતી લઈને આવીએ છીએ જે ના માત્ર તમારા જ્ઞાનને વધારશે, પરંતુ તમારા માટે નવી તકોના દરવાજા પણ ખોલશે। આજની આ વિડીયોમાં આપણે એવી કંપની વિશે વાત કરવાના છીએ જે ના માત્ર વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી ચૂકી છે, પરંતુ લોકોને એક ઉત્તમ તક પણ આપી રહી છે। જી હા, આપણે હેમ કંપની વિશે વાત કરી રહ્યા છીએ। જો તમે જાણવા માંગતા હો કે હેમ શું છે, આ કંપની શું કામ કરે છે, તેનું બેકગ્રાઉન્ડ શું છે અને તે તમારા માટે કઈ તક લઈને આવી છે, તો આ વિડીયો તમારા માટે જ છે। તો અમારી સાથે જોડાયા રહો અને હેમ વિશે બધું જાણો। તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે હેમ શું છે? હેમ એક વૈશ્વિક કંપની છે જે ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કમ્યુનિકેશનના ક્ષેત્રમાં કામ કરે છે। આ કંપની 2007માં સાઉથ કોરિયાથી શરૂ થઈ અને ત્યારથી સતત તેના ક્લાયન્ટ્સને ઉત્તમ સેવાઓ પ્રદાન કરી રહી છે। હેમ કંપની સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ, માર્કેટ રિસર્ચ, પબ્લિક રિલેશન્સ, મીડિયા પ્લાનિંગ, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ અને ક્રાઇસિસ મેનેજમેન્ટ જેવી સેવાઓ પ્રદાન કરે છે। તે મુખ્યત્વે મલ્ટીનેશનલ કંપનીઓ અને કોર્પોરેટ વર્લ્ડ સાથે કામ કરે છે। હેમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લાયન્ટ્સની સમસ્યાઓનો ઉકેલ શોધવાનો છે, ખાસ કરીને કંપની અને તેના ગ્રાહકો વચ્ચેના સંબંધને મજબૂત બનાવવાનો। આજના ડિજિટલ યુગમાં જ્યાં રિવ્યૂ અને રેટિંગ્સનું મહત્વ ખૂબ વધી ગયું છે, હેમ ક્લાયન્ટ્સને તેમના પ્રોડક્ટ્સ અને સેવાઓની રિવ્યૂ અને રેટિંગ્સ મેનેજ કરવામાં મદદ કરે છે। હવે જાણીએ હેમ કંપનીનું બેકગ્રાઉન્ડ। હેમ કંપનીની શરૂઆત 2007માં સાઉથ કોરિયામાં થઈ। આજે તેનું નેટવર્ક 84 દેશોમાં ફેલાયેલું છે અને તેની સાથે 35,000મી વધુ PR એક્સપર્ટ્સ અને 6 લાખથી વધુ મીડિયા આઉટલેટ્સ જોડાયેલા છે। હેમની ટીમમાં સ્ટ્રેટેજી કન્સલ્ટિંગ, ક્રાઇસિસ મેનેજમેન્ટ અને માર્કેટિંગના એક્સપર્ટ્સ શામેલ છે, જે ક્લાયન્ટ્સને તેમના બિઝનેસને વિકસાવવામાં મદદ કરે છે। તેની ગ્લોબલ પ્રેઝન્સ અને એક્સપર્ટ ટીમના કારણે હેમ આજે વિશ્વભરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકી છે। હવે આપણે જોઈએ કે હેમ કંપની શું તક આપે છે। હેમ કંપનીએ લોકો માટે એક ઉત્તમ તક પ્રદાન કરી છે, જેના દ્વારા તમે પેઇડ રિવ્યૂ અને રેટિંગ્સ આપીને પૈસા કમાઈ શકો છો। આજના ડિજિટલ યુગમાં રિવ્યૂ અને રેટિંગ્સનું મહત્વ ખૂબ વધી ગયું છે અને કંપનીઓ તેમના પ્રોડક્ટ્સની પોઝિટિવ રિવ્યૂ ઈચ્છે છે। હેમ કંપની આ જ કામ કરે છે અને તમને ઘરે બેઠા ઓનલાઈન કામ કરવાની તક આપે છે। આ ઉપરાંત તમે ફ્લેક્સિબલ ટાઈમિંગમાં કામ કરી શકો છો અને ગ્લોબલ સ્તરે આવક ઉત્પન્ન કરી શકો છો। હેમ કંપની સાથે કેવી રીતે કમાઈ શકાય અને કેટલું કમાઈ શકાય? હેમ કંપની સાથે જોડાઈને તમે એક ઉત્તમ આવક ઉત્પન્ન કરી શકો છો। અહીં તમને રિવ્યૂ અને રેટિંગ્સ દ્વારા પૈસા કમાવાની તક મળે છે। શરૂઆત કરવા માટે તમારે $100ની ડિપોઝિટ કરવી પડશે, જેને એજન્સી કોડ અથવા એજન્ટ કોડ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ડિપોઝિટ કરતાં જ તમને $7નું વેલકમ બોનસ મળે છે, જે તમારા એકાઉન્ટમાં જોડાઈ જાય છે। જો તમારી પાસે $100 નથી, તો તમે $30થી પણ શરૂઆત કરી શકો છો, પરંતુ $100નું પેકેજ સૌથી ઉત્તમ માનવામાં આવે છે। હેમ કંપનીમાં તમારી આવકનો મુખ્ય સ્ત્રોત પર્સનલ કમિશન છે। અહીં તમને રોજાના 15 ટાસ્ક મળે છે, જેને પૂર્ણ કરવામાં ફક્ત 4 મિનિટ લાગે છે। દરેક ટાસ્ક પર તમને 2.5% કમિશન મળે છે। ઉદાહરણ તરીકે, જો તમે $10,000 રોકાણ કર્યું છે, તો તમને $250 દૈનિક મળશે। $50,000 પર $1,250 અને $1 લાખ પર $2,500 દૈનિક કમાઈ શકો છો। આ કમિશન તમારા રોકાણના આધારે વધે છે। હવે જોઈએ હેમ કંપનીમાં પર્સનલ કમિશન કેવી રીતે વધારવું। હેમ કંપનીમાં પર્સનલ કમિશન વધારવા માટે તમારે તમારા એજન્ટ લેવલને અપગ્રેડ કરવું પડશે। શરૂઆતમાં તમે જુનિયર એજન્ટ તરીકે કામ કરો છો, જ્યાં તમને 2.5% ડેઇલી કમિશન મળે છે, પરંતુ જો તમે તમારી આવક વધારવા માંગતા હો તો તમારે સિનિયર એજન્ટ, સ્પેશિયલ એજન્ટ, એલાઇટ એજન્ટ અને અંતમાં યુનિવર્સલ એજન્ટ બનવું પડશે। સિનિયર એજન્ટ બનવા માટે તમારી પાસે $500નું વોલેટ બેલેન્સ હોવું જોઈએ। આ બેલેન્સ તમે ડાયરેક્ટ ડિપોઝિટ કરીને અથવા તમારી કમાઈથી બનાવી શકો છો। આ ઉપરાંત તમારે ઓછામાં ઓછા 5 લોકોને ડાયરેક્ટલી સ્પોન્સર કરવા પડશે। એકવાર આ શરતો પૂર્ણ થયા પછી તમે સિનિયર એજન્ટ બની જાઓ છો અને તમને 3%નું ડેઇલી કમિશન મળવા લાગે છે। આ લેવલ પર તમારે રોજાના 25 રિવ્યૂ અને રેટિંગ્સ આપવાના હોય છે, જેમાં લગભગ 5થી 7 મિનિટનો સમય લાગે છે। જો તમે સ્પેશિયલ એજન્ટ બનવા માંગતા હો તો તમારી પાસે $2,000નું વોલેટ બેલેન્સ હોવું જોઈએ અને તમારે ઓછામાં ઓછા 11 લોકોને ડાયરેક્ટલી સ્પોન્સર કરવા પડશે। આ લેવલ પર તમને 3.5%નું ડેઇલી કમિશન મળે છે। અહીં તમારી આવક વધી જાય છે અને તમે વધુ સ્થિર નફો કમાઈ શકો છો। એલાઇટ એજન્ટ બનવા માટે તમારી પાસે $6,000નું વોલેટ બેલેન્સ હોવું જોઈએ અને તમારે 22 લોકોને ડાયરેક્ટલી સ્પોન્સર કરવા પડશે।
આ લેવલ પર તમને 4%નું ડેલી કમિશન મળે છે. અહીં તમારી આવક વધુ વધી જાય છે અને તમે મોટા સ્તરે કમાઈ કરી શકો છો. અંતમાં યુનિવર્સલ એજન્ટ બનવા માટે તમારી પાસે $30,000નું વોલેટ બેલેન્સ હોવું જોઈએ અને તમારે 60 લોકોને ડાયરેક્ટલી સ્પોન્સર કરવા પડશે. આ લેવલ પર તમને 4.5% થી 5% સુધીનું ડેલી કમિશન મળે છે. અહીં તમારી આવક ખૂબ મોટા સ્તરે પહોંચી જાય છે અને તમે એક ઉત્તમ નાણાકીય સ્થિતિમાં આવી જાઓ છો. હવે જોઈએ હેમ કંપનીમાં ટીમ કમિશન કેવી રીતે કમાઈ શકાય. હેમ કંપનીમાં ટીમ કમિશન કમાવા માટે તમારે તમારી ટીમ બનાવવી પડશે. જ્યારે તમે કોઈને સ્પોન્સર કરો છો અને તે તમારી સાથે જોડાય છે તો તે તમારી લેયર 1માં આવે છે. લેયર 1ના મેમ્બર્સથી તમને તેમની ડેઇલી આવકનો 16% કમિશન મળે છે. આ કમિશન ત્યાં સુધી મળતું રહે છે જ્યાં સુધી તેઓ ડેઇલી ટાસ્ક પૂર્ણ કરે છે. આ એક લોંગ ટર્મ આવક સ્ત્રોત છે જે તમને સતત નફો આપતો રહે છે. જો લેયર 1ના મેમ્બર્સ પણ કોઈને સ્પોન્સર કરે છે તો તે લોકો તમારી લેયર 2માં આવે છે. લેયર 2ના મેમ્બર્સથી તમને તેમની ડેઇલી આવકનો 8% કમિશન મળે છે. આ જ રીતે લેયર 2ના મેમ્બર્સ દ્વારા સ્પોન્સર કરાયેલા લોકો તમારી લેયર 3માં આવે છે અને તેમનાથી તમને 4%નું કમિશન મળે છે. આ રીતે 3 લેયરમાં તમને કુલ મળીને 28%નું ડેઇલી કમિશન મળે છે. આ એક ખૂબ મોટી આવક છે જે તમારી ટીમના સાઇઝ અને એક્ટિવિટી પર આધારિત છે. આજે હેમ કંપનીમાં ઘણા લોકો ફક્ત ટીમ કમિશન દ્વારા $10 થી $1,000 સુધીની ડેઇલી આવક કમાઈ રહ્યા છે. આ આવક નાની નથી પરંતુ એક મોટું નાણાકીય સહાય પ્રદાન કરે છે. મિત્રો, હવે જાણીએ કે કંપનીમાં કમ્યુનિટી બોનસ શું છે અને તે કેવી રીતે મળે છે. હેમ કંપનીમાં કમ્યુનિટી બોનસ એક ઉત્તમ આવકનો સ્ત્રોત છે જે તમને અનલિમિટેડ ડેપ્થમાં કમાણીની તક આપે છે. જ્યારે તમારી ટીમ 3 લેયર 1, લેયર 2 અને લેયર 3 સુધી પહોંચી જાય છે તો તે પછીની બધી લેયર્સ ચોથી લેયરથી અનલિમિટેડ ડેપ્થ સુધીથી તમને કમ્યુનિટી બોનસ મળે છે. આ બોનસ 1% થી 5% સુધી હોઈ શકે છે જે તમારી ટીમના મેમ્બર્સની ડેઇલી આવક પર આધારિત હોય છે. કમ્યુનિટી બોનસ મેળવવા માટે તમારે કેટલીક ક્વોલિફિકેશન્સ પૂરી કરવી પડશે. પહેલી શરત એ છે કે તમારે સિનિયર એજન્ટ બનવું પડશે. સિનિયર એજન્ટ બનતા જ તમને અનલિમિટેડ ડેપ્થથી 1%નો કમ્યુનિટી બોનસ મળવા લાગે છે. જો તમે સ્પેશિયલ એજન્ટ બની જાઓ છો તો આ બોનસ વધીને 2% થઈ જાય છે. એલાઇટ એજન્ટ બનવા પર તમને 3%નો બોનસ મળવા લાગે છે અને યુનિવર્સલ એજન્ટ બનવા પર તમને 5% સુધીનો કમ્યુનિટી બોનસ મળે છે. જો કે કમ્યુનિટી બોનસ ન મળવાની સ્થિતિ ત્યારે આવે છે જ્યારે તમારી ટીમમાં કોઈ મેમ્બર તમારા રેન્ક જેટલો અથવા તેનાથી ઉપર પહોંચી જાય છે. આવા કિસ્સામાં તમને તે વ્યક્તિથી કમ્યુનિટી બોનસ મળશે નહીં. તેથી આ જરૂરી છે કે તમે હંમેશા તમારા રેન્કને અપગ્રેડ કરતા રહો અને તમારી ટીમથી એક પગલું આગળ રહો. હવે મિત્રો જોઈએ કંપનીની સૌથી શાનદાર આવક જે છે અપલાઇન બોનસ. આ અપલાઇન બોનસ શું છે અને તે કેવી રીતે મળે છે? હેમ કંપનીમાં અપલાઇન બોનસ એક ઉત્તમ આવકનો સ્ત્રોત છે જે તમને તમારા અપલાઇન, તે વ્યક્તિ જેણે તમને સ્પોન્સર કર્યા છે એની ડેઇલી આવકનો 3% નફો આપે છે. આ બોનસ ત્યારે મળે છે જ્યારે તમારું અપલાઇન સારા લેવલ પર કામ કરી રહ્યું હોય અને તેનું વોલેટ બેલેન્સ સારું હોય. આ બોનસ મેળવવા માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી પડશે. પહેલી શરત એ છે કે તમારે ઓછામાં ઓછા 8 લોકોને ડાયરેક્ટલી સ્પોન્સર કરવા પડશે અને દરેકનું ડિપોઝિટ ઓછામાં ઓછું $100 હોવું જોઈએ. એટલે કે જો તમે 8 લોકોને $100 થી સ્પોન્સર કર્યા છે તો તમે અપલાઇન બોનસ માટે ક્વોલિફાય થઈ જાઓ છો. આ પછી તમને તમારા અપલાઇનની ડેઇલી આવકનો 3% રેગ્યુલરલી મળવા લાગે છે. હવે હેમ કંપનીમાં ઇવેન્ટ બેઝડ આવક અને માસિક રિવોર્ડ્સ વિશે જાણીએ. હેમ કંપનીમાં આવકના અનેક સ્ત્રોતો છે જેમાંથી એક છે ઇવેન્ટ બેઝડ આવક. આ આવક કંપની દ્વારા સમય સમય પર આપવામાં આવતા ઓફર્સ અને પ્રમોશન્સ હેઠળ મળે છે. આ આવક સ્થાયી નથી હોતી પરંતુ તેમાં સમય સાથે ફેરફાર થઈ શકે છે. કંપની આ ઓફર્સને કોઈ પણ સમયે બદલી શકે છે અથવા બંધ પણ કરી શકે છે. જો કે હાલમાં આ ઓફર્સ ખૂબ સારા લેવલ પર ચાલી રહ્યા છે જેના કારણે લોકોને સારી આવક મળી રહી છે. સૌથી પહેલા ઇનિશિયલ ડિપોઝિટ બોનસ વિશે વાત કરીએ. જ્યારે તમારી ટીમમાં કોઈ નવો મેમ્બર જોડાય છે અને પહેલીવાર ડિપોઝિટ કરે છે તો તમને ઇનિશિયલ ડિપોઝિટ બોનસ મળે છે. આ બોનસ તેના ડિપોઝિટ એમાઉન્ટ પર આધારિત છે. ઉદાહરણ તરીકે જો કોઈ $100 થી $499 સુધીનું ડિપોઝિટ કરે છે તો તમને $5નો બોનસ મળશે. જો ડિપોઝિટ $500 થી $999 વચ્ચે હોય તો તમને $30 મળશે. $1,000 થી $2,999 વચ્ચે ડિપોઝિટ કરવા પર $70, $3,000 પર $200, $5,000 પર $300 અને $10,000 પર $500નો વન ટાઈમ બોનસ મળે છે. આ બોનસ ફક્ત પહેલા ડિપોઝિટ પર જ મળે છે અને જો કોઈ $99 અથવા તેનાથી ઓછું ડિપોઝિટ કરે છે તો તમને આ બોનસ મળશે નહીં. બીજું છે માસિક રિવોર્ડ્સ, એટલે કે તેને સેલરી પણ કહી શકાય. આ આવક મહિનાની 10મી તારીખે મળે છે. આ આવક મેળવવા માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી પડશે. $300નો માસિક રિવોર્ડ ક્યારે મળે છે?
આ રિવોર્ડ મેળવવા માટે તમારે તમારી લેયર 1માં ઓછામાં ઓછા 6 લોકોને સ્પોન્સર કરવા પડશે અને તેમની નીચે લેયર 2માં ઓછામાં ઓછા 12 લોકોની ટીમ બનાવવી પડશે. એટલે કે કુલ મળીને 18 લોકોની ટીમ બનાવવા પર તમે $300નો માસિક રિવોર્ડ મેળવવા માટે ક્વોલિફાય થઈ જાઓ છો. $500નો માસિક રિવોર્ડ ક્યારે મળે છે? જો તમારી લેયર 1માં 20 લોકો છે અને લેયર 2માં 40 લોકો છે તો તમે $500નો માસિક રિવોર્ડ મેળવવા માટે ક્વોલિફાય થઈ જાઓ છો. $5000નો માસિક રિવોર્ડ ક્યારે મળે છે? જો તમારી લેયર 1માં 100 લોકો છે, લેયર 2માં 300 લોકો છે અને લેયર 3માં 900 લોકો છે તો તમે $5000નો માસિક રિવોર્ડ મેળવી શકો છો. હેમ કંપનીમાં ટીમના કદના આધારે અનેક એડિશનલ રિવોર્ડ્સ પણ મળે છે. ઉદાહરણ તરીકે, જો તમારી ટીમ 20 લોકોની બની જાય છે તો તમને $70નો એડિશનલ રિવોર્ડ મળે છે. 50 લોકોની ટીમ પર $125, 100 લોકોની ટીમ પર $200, 300 લોકોની ટીમ પર $300, 600 લોકોની ટીમ પર $400 અને 1000 લોકોની ટીમ પર $600નો એડિશનલ રિવોર્ડ મળે છે. આ ઉપરાંત જો તમારી ટીમમાં કોઈ સિનિયર એજન્ટ, સ્પેશિયલ એજન્ટ, એલાઇટ એજન્ટ અથવા યુનિવર્સલ એજન્ટ બને છે તો તમને મેન્ટર્સ એવોર્ડ મળે છે. સિનિયર એજન્ટ બનવા પર $50, સ્પેશિયલ એજન્ટ બનવા પર $200, એલાઇટ એજન્ટ બનવા પર $600 અને યુનિવર્સલ એજન્ટ બનવા પર $3000નો મેન્ટર્સ એવોર્ડ મળે છે. હવે જાણીએ કે રિવોર્ડ્સ ક્લેમ કરવાની પ્રક્રિયા શું છે. હેમ કંપનીમાં રિવોર્ડ્સ મેળવવા માટે તમારે કંપનીના વેલફેર ગ્રુપમાં જોડાવવું પડશે અને ત્યાં અરજી કરવી પડશે. આ પ્રક્રિયા ખૂબ સરળ છે, પરંતુ ધ્યાન રાખો કે રિવોર્ડ્સને ક્લેમ કરવા માટે તમારે સમય પર અરજી કરવી પડશે. જો તમે વેલફેર ગ્રુપમાં નથી તો તમારા અપલાઇનથી લિંક લઈને જોડાઈ જાઓ. હવે આપણે હેમ કંપનીમાં ક્વાર્ટરલી અને યરલી રિવોર્ડ્સને જોઈએ. હેમ કંપનીમાં આવકના અનેક સ્ત્રોતો છે અને આજે આપણે એક ખાસ રિવોર્ડ વિશે વાત કરવાના છીએ જેને ક્વાર્ટરલી અને યરલી રિવોર્ડ્સ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આવે છે ક્વાર્ટરલી રિવોર્ડ, જે $10,000નો છે. જો તમારી ટીમ 90 દિવસની અંદર $10 લાખનું ડિપોઝિટ કરે છે તો તમને $10,000નો રિવોર્ડ મળે છે. આ રિવોર્ડ મેળવવા માટે તમારે 90 દિવસની સમય મર્યાદાની અંદર આ ટાર્ગેટ પૂર્ણ કરવું પડશે. બીજું આવે છે 6 મહિનાનો રિવોર્ડ, જે $40,000નો છે. જો તમારી ટીમ 6 મહિનાની અંદર $30 લાખનું ડિપોઝિટ કરે છે અને તમારી ટીમમાં 5000 લોકો સામેલ થાય છે તો તમને $40,000નો રિવોર્ડ મળે છે. ત્રીજું અને છેલ્લું આવે છે યરલી રિવોર્ડ, જે $3 લાખનો છે. જો તમારી ટીમ એક વર્ષની અંદર $1 કરોડ $20 લાખનું ડિપોઝિટ કરે છે અને તમારી ટીમમાં 20000 લોકો સામેલ થાય છે તો તમને $3 લાખનો રિવોર્ડ મળે છે. ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું હેમ કંપની એક હાઈ રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે? પરંતુ મિત્રો, આનો જવાબ છે બિલકુલ નહીં. ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો અર્થ એ છે કે તમે પૈસા રોકો છો અને બદલામાં રિટર્નની અપેક્ષા રાખો છો. પરંતુ હેમ કંપનીમાં આવું નથી. અહીં તમને આવક ત્યારે જ મળે છે જ્યારે તમે ટાસ્ક પૂર્ણ કરો છો અને રિવ્યૂ અને રેટિંગ્સ આપો છો. જો તમે ટાસ્ક નહીં કરો તો તમને કોઈ આવક મળશે નહીં. આ એક સક્રિય આવકનો સ્ત્રોત છે જ્યાં તમારી મહેનત જ તમારી કમાઈનો વાસ્તવિક આધાર છે. હેમ કંપનીમાં વિડ્રોલ પ્રોસેસ ખૂબ સરળ અને પારદર્શક છે. મિનિમમ વિડ્રોલ એમાઉન્ટ $30 છે અને દરેક વિડ્રોલ પર 3% ચાર્જ લાગે છે. જો તમે ઓછામાં ઓછા એક વ્યક્તિને સ્પોન્સર કર્યા છે તો આ ચાર્જ 2% થઈ જાય છે અને 3 લોકોને સ્પોન્સર કરવા પર તે ઘટીને માત્ર 1% રહે છે. ખાસ વાત એ છે કે જો તમને આ સિસ્ટમ ગમતી નથી તો તમે તમારી સંપૂર્ણ ડિપોઝિટ કરેલી રકમ કોઈપણ સમયે વિડ્રો કરી શકો છો. સામાન્ય રીતે વિડ્રોલ 24મી 48 કલાકની અંદર પ્રોસેસ થઈ જાય છે, પરંતુ ક્યારેક 72 કલાક સુધીનો સમય લાગી શકે છે. જો 7 દિવસની અંદર પણ વિડ્રોલ ન આવે તો કંપનીના સપોર્ટ સાથે સંપર્ક કરી શકાય છે. હેમ કંપનીમાં રોજાના સવારે 10:30 વાગ્યે ટાસ્ક મળે છે, જે 24 કલાક સુધી સક્રિય રહે છે. આ ટાસ્ક્સને પૂર્ણ કરીને તમે 2.5%નું કમિશન કમાઈ શકો છો. કમિશનની ક્લોઝિંગ સાંજે 6 વાગ્યે થાય છે અને તે પછી તે તમારા વોલેટમાં ક્રેડિટ થઈ જાય છે. હવે જોઈએ ભારતમાં કંપનીનો વિસ્તાર ક્યાં ક્યાં ફેલાયેલો છે. હેમ કંપનીએ ભારતમાં તેના અનેક ઓફિસ ખોલ્યા છે, જેમાં પુણે, જમ્મુ, મોહાલી, રાજસ્થાન, નોઈડા અને કૈથલ સામેલ છે. આવનારા સમયમાં કંપનીની યોજના 50મી વધુ ઓફિસ ખોલવાની છે. આ ઉપરાંત કંપની ચેરિટી પ્રોગ્રામ્સ પણ ચલાવે છે, જેમાં આર્થિક રીતે નબળા લોકોને મદદ કરવામાં આવે છે. મિત્રો, આ ડિસ્ક્લેમરને ધ્યાનથી સાંભળજો અને જોજો. હેમ કંપની એક ફાઇનાન્શિયલ પ્લેટફોર્મ છે અને તેમાં આવક ઉત્પન્ન કરવા માટે તમારે રોજાના ટાસ્ક પૂર્ણ કરવાની જરૂરિયાત હોય છે. આ કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નથી જ્યાં તમે પૈસા રોકો અને બેઠા રિટર્ન મેળવો. અહીં તમારે કામ કરવાની જરૂર છે.
તેથી હંમેશા તમારી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આમાં રોકાણ કરો. કદી પણ લોન લઈને, ગોલ્ડ ગીરવી રાખીને અથવા જમીન જાયદાદ વેચીને આ સિસ્ટમમાં રોકાણ ન કરો. મિનિમમ $30 અથવા $100થી શરૂઆત કરો અને તમારી કમ્ફર્ટ લેવલ મુજબ આગળ વધો. જો તમને આ જાણકારી ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમે આવી ઉપયોગી માહિતી મેળવતા રહો. જો કોઈ પ્રશ્ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો અને સંપૂર્ણ માહિતી લો. કોમેન્ટમાં જણાવો કે તમને હેમ કંપની વિશે શું લાગે છે. અમે તમારા માટે આવી રસપ્રદ વિડીયો લઈને આવતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ.